દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવયાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે। રાજકોટમાં 13મા વર્ષે શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર રાજકોટ મહાનગર ભગવામય બને। કુમેશ્વર જ્યોતિર્લિંગની ઝાંકી સાથે શિવયાત્રા નીકળવાની। રાજકોટના મુખ્ય રાજમાર્ગોમાંથી શિવયાત્રા નીકળશે। શિવયાત્રામાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાશે। છેલ્લા 12 વર્ષ થયા અને આ વર્ષે 13મું વર્ષ શિવરાત્રી નિમિત્તે દેવોના દેવ મહાદેવ ની શિવરથયાત્રાનું અતિ દિવ્ય ભવ્ય આયોજન થતું હોય છે। રાજકોટના આપ જોવો છો કે મુખ્ય ચોક બધાય એસ્ટ્રોન ચોક, કોટેચા ચોક, કિસાનપરા ચોક, અંડરબ્રિજ, જિલ્લા પંચાયત ચોક, ટાંકી ચોક, લીમડા ચોક, આપણે બહુમાળી ભવન ચોક, હેડક્વાર્ટર ચોક, લગભગ રાજકોટના બધા મુખ્ય ચોકોને પણ ભગવામય શિવરથયાત્રા અને શિવમય બને ભગવામય બને તે હેતુથી શિવરથયાત્રા સમિતિના તમામ સદસ્યો છેલ્લા 25 થી 30 દિવસ થયા શારીરિક, માનસિક અને આર્થિક ત્રણેય રીતે પોતાની યોગદાન આપી અને આ શિવરથયાત્રાને અતિ સફળ બને અને રાજકોટ આખું શિવમય બને, ભગવામય બને અને રાજકોટની જનતા, આજુબાજુના ધર્મપ્રેમી જનતા પણ શિવરથયાત્રામાં આવે તેના માટે આમંત્રણ પાઠવીએ છીએ। આ શિવરથયાત્રા 26 તારીખે બુધવારે 26 તારીખે બપોરે 2 વાગે કોઠારિયા રોડ ઉપર સુતાનમાં એટલે કે કમલેશ્વર મહાદેવથી બપોરે 2 વાગે પ્રસ્થાન થશે। ત્યાર પછી આગળ સોરઠિયાવાડી સર્કલ, ભક્તિનગર સર્કલ, નાગરિક બેંક ચોક, મક્કમ ચોક, ત્યાંથી ગોંડલ રોડ, સૂર્યકાંત હોટલ, આગળ મહાકાલેશ્વર મહાદેવ, માલવીયા ચોક, યાજ્ઞિક રોડ, જાગનાથ મહાદેવ, જિલ્લા પંચાયત ચોક, નીલકંઠ મહાદેવ, ગુલછાપ ચોક, ટાંકી ચોક, લીમડા ચોક, પંચનાથ મહાદેવ, ત્યાંથી આગળ હરિહર ચોક, કાશી વિશ્વનાથ મહાદેવ અને છેલ્લે આપણે ચૌધરીના ગ્રાઉન્ડમાં શિવરથયાત્રાનું સમાપન થતું હોય છે। આ શિવરથયાત્રાનો દાદાનો મુખ્ય રથ ત્યાં પહોંચે ત્યારે દાદાની સમૂહમાં લગભગ 2500-3000 માણસો સમૂહમાં દાદાની મહાઆરતી કરશે। ત્યાર પછી બધાને ફરાળ પ્રસાદનું આયોજન હોય છે। આજકાલ આ શિવરથયાત્રામાં આપ જોઈ શકશો કે દાદાનો અતિ ભવ્ય અને દિવ્ય મલ્લિકાર્જુન મહાદેવનો મુખ્ય કુસ્મેશ્વર મહાદેવનો મુખ્ય રથ બિરાજમાન થવાનો છે। BS9 સાથે સાહિલ સભા સાથે મિત ભયાણી, રાજકોટ।